શ્રી રામદેવ પીરની કથા ભાગ 6 લીલા રંગનો ઘોડો. પોકણગઢમાં એક દરજી આજુબાજુના પ્રાંતના મોટા શહેરોમાં ફરી આવ્યો હતો. ભગવાનની ભક્તિમાં તે માનતો જ નહોતો. એની પાસે થોડો ઘણો પૈસો પણ ભેગો થઈ ગયેલો. પોતાની દુકાનમાં તેણે કપડું કાપનાર તથા સીવનાર કારીગરોને નોકરીમાં રાખ્યા હતા. એને નાણાંનો ગર્વ ચડી ગયો. એ દરજીએ એના દરજીભાઈઓ પાસેથી જ્યારે રાજા અજમલરાયજીના મહેલમાં ભગવાન બાળક રૂપે પધાર્યાની વાતો સાંભળી ત્યારે તે ખડખડાટ હસી પડ્યો ને કહેવા લાગ્યો, જો રાણી મિનલદેવી અને અજમલજીના મહેલમાં ભગવાન પોતે બાળક રૂપે પધાર્યા હોય તો ચમત્કાર કરી દેખાડે. ભીમા દરજીની આ હોપત ભરેલી વાત દરબારીઓના કાનો સુધી પહોંચી. દરબારીઓ પાસેથી મંત્રીઓ સુધી ને મંત્રીઓ પાસેથી રાજા સુધી પહોંચી. કેટલાક જણાને ભીમા દરજીની દલીલ વાજબી પણ લાગી. વાત ફેલાતી મિનલદેવી અને તેની સખીઓ સુધી પહોંચી ગઈ. એક સખી તો વિરમદેવ તથા બાળક રૂપે પધારેલા પ્રભુની હાજરીમાં મિનલદેવીને ભીમા દરજીએ કરેલી શંકા કહી સંભળાવી. મિનલદેવીએ પોતાના બાળકના મોં સામે જોઈ કહ્યું, હે ભગવાન, ગરમ દૂધની ડેગડી ઉતારી તમે મને તો તમારી શક્તિનો પરચો દેખાડ્યો છે, પણ જેઓ પરચા જોઈને જ પ્રભુમાં માનનારા છે એવા માણસોને એકાદ ચમત્કાર કરી દેખાડો. પ્રભુ પધાર્યાની વાત ચોમેર ફેલાઈ ગયાથી અજમલજીના મહેલમાં એના સગાવાલાઓ દૂરથી ને નજીકથી પ્રભુના દર્શને આવવા લાગ્યા હતા. પ્રભુનું નામ શું પાડવું એની ગણતરીમાં જ્યોતિષો પરોવાઈ ગયા હતા. જ્યોતિષો બાળપ્રભુની રાશિ કેવી રીતે કાઢવી તેના વિચારમાં પડ્યા હતા. આખરે તેમણે જે દિવસે ને જે ઘડીએ પ્રભુની પધરામણી થઈ તે ઘડીને તે દિવસ ધ્યાનમાં રાખી રાશિ કાઢી. રાજા અજમલજીના બહેનજીએ એટલે બાળક પ્રભુના ફોઈબાએ હરખાતે હૈયે બાળકનું નામ પાડ્યું રામદેવજી. રામદેવજી ભગવાન છે એની સાબિતી શું? ભીમા દરજીએ ઉઠાવેલી શંકા જ્યોતિષોના કાને પણ અથડાવા લાગી. તત્વવેતાઓ પાસે પણ આ વાત પહોંચી. જ્યોતિષો તો કહેવા લાગ્યા એમના ભાગ્યમાં ચમત્કાર કરવાનું લખાયું જ છે. તત્વવેતાઓ કહેવા લાગ્યા એ પ્રભુ હશે તો જગતમાં ફેલાયેલા પાપોનો નાશ કરતા રહેશે. વિરમદેવ અને રામદેવ મિનલદેવીના માતૃપ્રેમની છાયામાં ઉછળવા લાગ્યા. વિરમદેવ મોટા હોવા છતાં રામદેવ તરફ ભક્તિ ધરાવતા જોઈ મિનલદેવી રામને સાક્ષાત વિષ્ણુ માનવા માંડી. રામચંદ્રજી અને લક્ષ્મણજી વચ્ચે જે સ્નેહ હતો એ જ સ્નેહ વિરમદેવ અને રામદેવ વચ્ચે જોઈ મિનલદેવી પોતાને ભાગ્યશાળી ગણવા લાગી. અજમલરાયજી પણ પોતાનો અહોભાગ્ય સમજવા લાગ્યો. એક દિવસ રાજમહેલમાં ઝરૂખે મિનલદેવી આવી ચડી. એની સાથે વિરમદેવ અને રામદેવ પણ આવ્યા. રાજમાર્ગ પર લોકો ભેગા થયા હતા. એક જણ ઘોડા પરથી નીચે કૂદી તરત જ પાછો ઘોડેસવારી કરતો હતો. ઘોડા ઉપરનો એ રજપૂતનો કાબુ જોઈ લોકો એને ધન્યવાદ આપતા હતા. ડાયા માણસોએ એ રજપૂતને પૂછતા હતા, હે વીર રજપૂત, તું નટની માફક રસ્તામાં આવા નાટક શું કરવા ભજવે છે? રજપૂત ઉત્તર વાળતો હતો, ભાઈઓ, હું મારા જાત ભાઈઓને ઘોડાના ખેલ દેખાડી એમ કહી રહ્યો છું કે બચપનથી જ બાળકો ઘોડા પર કાબુ મેળવતા શીખવું જોઈએ. રામદેવજીએ પોતાની માતા મિનલદેવીને રાજપૂત વિશે પૂછ્યું. માતાજી, પહેલો ઘોડેસવાર માણસોને શું સમજાવે છે? મિનલદેવીએ રામદેવજીને કહ્યું, બેટા, રાજપૂત એમ સમજાવે છે કે દરેક રાજપૂતે બચપનથી જ ઘોડા પર કાબુ મેળવતા શીખી લેવું જોઈએ. તો માતાજી, મને એક ઘોડો મંગાવી આપો, મારે ઘોડાને કાબૂમાં લેતા શીખી લેવું છે. રામદેવજીએ માતા પાસે ઘોડો માંગ્યો. માતા મિનલદેવી રામદેવજીને સમજાવવા માંડ્યા, બેટા, તું અને વિરમ હજી નાના છો. તમે ઘોડા પર સવારી કરવા જેવડા થાશો ત્યારે જરૂર તમને ઘોડા મંગાવી આપીશ. પણ રામદેવજીએ હઠ લીધી, મને ઘોડો જોઈએ ને જોઈએ જ. રાણી મિનલદેવીએ રાજા અજમલજીને રામદેવજીની હઠની વાત કહી. અજમલરાયે પોતાના સેવકને કહ્યું, આપણા ગામમાં સારામાં સારો દરજી હોય તેને અહીં લાવો. રાજસેવકે ભીમા દરજીને તાબડતોડ રાજા રાણી પાસે હાજર કર્યો. દરજીએ નમ્રતાથી પૂછ્યું, મહારાજ, શું હુકુમ છે? રામદેવજીને બેસવા માટે તમે તાબડતોડ એક ઘોડો બનાવી લાવો. અજમલજીએ હુકુમ કર્યો. ભીમા દરજીએ પૂછ્યું, મહારાજ, કુંવરજી માટે કયા રંગના કપડાનો ઘોડો બનાવો? ધોળા રંગનો, કાળા રંગનો કે બાજરિયા રંગનો? વચ્ચે જ રામદેવજી બોલ્યા, મારે કાળા ધોળા નહીં જોઈએ. દરજીએ રાજા રાણીને નમન કરી જવા માંડ્યું. જતા જતા કહેતો ગયો, લીલા રંગનો ઘોડો એવો ગજબનો બનાવી લાવું કે રામદેવજી રાજીના રેડ થઈ જાય. એક પહરમાં તો ભીમો દરજી લીલા રંગનો સુંદર ઘોડો બનાવી રાજમહેલમાં આવી પહોંચ્યો. રામદેવજીને લીલા લુગડાના ઘોડા પર બેઠેલા જોવા મહેલના ચાકર ચાકરીઓ તો ચોગાનમાં દોડી આવ્યા ને બહારના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા. રામદેવજી જ્યારે લીલા ઘોડા પાસે આવ્યા
ત્યારે તેમણે આકાશ તરફ જોઈ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો. એ સાથે જ કોઈ પ્રચંડ પક્ષી ઉપરથી પાંખો ફફડાવતું નીચે ઉતરતું હોય એમ જણાવવા લાગ્યું. થોડી ક્ષણોમાં પાંખોના ફડફડાટ બંધ થયો અને રામદેવજી લીલા ઘોડા પર આરૂઢ થયા. સવાર થયા તેવો ઘોડો સાચા ઘોડાની જેમ કૂદવા લાગ્યો. ઘોડાની કાયામાંથી પણ મોટા પક્ષીની પાંખોના ફડફડાટ બહાર આવવા લાગ્યો. જોતામાં તો ઘોડો મહેલના છત વગરના ઉગાડા ચોગાનમાં ઊંચે ઉડવા માંડ્યો. સૌ ઘોડા તરફ ને ઘોડે સવાર તરફ અજયબી ભરેલી આંખોએ જોઈ રહ્યા. ભીમો દરજી તો દગાઈ ગયો હતો. ઊંચે ઉડવા માંડેલો ઘોડો કેટલીક ક્ષણોમાં તો દેખાતો બંધ થયો. રાણી મિનલ દેવી અને રાજા અજમલજી ચિંતા કરવા લાગ્યા. એક જણે કહ્યું, ભીમો દરજી મેલી વિદ્યા જાણતો લાગે છે. એણે કુંવરજીને રાક્ષસના પંજામાં ધકેલ્યા જણાય છે. આ એક જણની વાતને જણાએ ઉચકી લીધી. તેમણે અજમલજીને અરજ કરી, મહારાજ, જ્યાં સુધી ભીમો દરજી પોતે અજમાવેલી મારણ વિદ્યાના પ્રયોગનો વારણ વિદ્યાથી પાણી ન કરી નાખે ત્યાં સુધી એને કેદખાનામાં પૂરી રાખો. અજમલજીને પણ ભીમો મેલી વિદ્યાનો જાણકાર જણાયો. તેણે ભીમાને કેદ પકડવાનો હુકુમ કર્યો. ભીમો દરજી મોટેથી પોક મૂકી કલ્પાંત કરવા લાગ્યો. દુનિયામાં મેલી વિદ્યા તો છે જ નહીં, છતાં મને આ વહેમી માણસો શું જોઈને આફતની ખીણમાં ગભડાવી રહ્યા છે. સિપાહીઓ તો ભીમાની ગરદન પકડી એને કેદખાનામાં ખેંચી ગયા. થોડી વારમાં કેદખાનામાં પડી રહ્યા પછી ભીમાને ભાન થયું કે એ જે ત્રાસ ભોગવી રહ્યો છે તે કોઈ પાપનું ફળ છે. એણે પોતાના પાપ શોધવા માંડ્યા ને રામદેવજી વિશે એણે જે બકવાટ કર્યો હતો એ હવે એને યાદ આવ્યો. કેદખાનામાં જ ભીમાએ રામદેવજીને પ્રાર્થના કરવા માંડી, મેં અભાગ્યે આપના બાળ સ્વરૂપને ન ઓળખ્યું. મારામાં વસેલો ઘમંડ હવે ગળી ગયો છે. ક્ષમા કરો રામદેવજી, હું પાપી છું, મને ક્ષમા કરો. આ સમયે જાણે એની આફત દૂર કરી કેદખાનાની બહારથી રામદેવજી કી જય, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કી જય આવી આનંદદાયક વાણી તેણે સાંભળી. આ આનંદજનક વાતાવરણ વિશે ભીમો કંઈ પણ વિચાર કરે એ અગાઉ તો કેદખાનાનું બહારથી ધડક કરતું ઉગડી ગયું ને એને બહાર કાઢવામાં આવ્યો. ભીમાએ આકાશમાંથી લીલા ઘોડા સાથે રામદેવજીને નીચે ઉતરતા જોયા ને રામદેવજી ઘોડાને જમીન પર ઉતાર્યો. એ સાથે જ ભીમો દોડીને રામદેવજીના પગમાં ઝૂકી ગયો. હે પ્રભુ, આપે મને પૂરો પરચો દેખાડ્યો છે. હું આપનું શરણું માંગુ છું. માતા મિનલ દેવી થઈ રાજીના રેડ, દોડી પકડી હેતથી બાળપ્રભુની કેડ. અન્ય જનો પણ હર્ષથી કરતા દોડા દોડ, પોકારે સૌ પ્રેમથી, જય જય શ્રી રણછોડ. હવે બાકીની કથા આગળના ભાગમાં સાંભળીશું.